ગાળા ગામના સેવક ઉપર થયેલ હુમલા પ્રકરણમાં પોલીસે 8 ઇસમોને ઝડપી લઈ સમગ્ર ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાયું હતું। ચાલુ કરીશું એટલે બનાવ બતાવે ગાળા ગામના સેવક નવનીત પાલતિયા ઉપર 29 ડિસેમ્બરના રોજ જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો। હુમલાની ઘટનામાં સંડોવાયેલ મુખ્ય સૂત્રધાર નાજુ કામળિયા, રાજુ ભમ્મર, આતુભાઈ ભમ્મર, વિરેન્દ્રસિંહ પરમાર, સતીશ વનાળિયા, ભાવેશ શેલાણા, પંકજ મેર, વીરુ રાયડાને પોલીસે ઝડપી લઈ ઘટના સ્થળે લઈ જઈ સમગ્ર ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાયું હતું। ઘટના પાછળ ભોગ બનનાર દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો હતો કે લોક સાહિત્યકાર માયાભાઈ આહિરના દીકરો જયરાજ આહિર દ્વારા હુમલો કરાવવામાં આવ્યો છે।